ચૂંટણી પંચ દ્વારા સંશોધન પ્રક્રિયા ચાલી રહી છે. હવે આ સંશોધન પ્રક્રિયાની અંદર તમારે સાચી માહિતી આપવી ખૂબ જરૂરી છે, નહીતર તમારું ચૂંટણી કાર્ડ બંધ થઈ જશે. હવે 2002 પછી જે મહિલાઓએ મેરેજ કરેલા છે તેમને તેમના પિતાની માહિતી આપવી જરૂરી છે. એટલે કે તમારા પિતા કોણ છે. તો આના માટે એમનો ચૂંટણી કાર્ડ નંબર, એમની વિધાનસભા, અનુક્રમ નંબર, ગામ, આ બધી માહિતી તમારે આપવાની હોય છે. હવે આ અનુક્રમ નંબર, વિભાગ, આ બધી માહિતી ખબર હોતી નથી. તમે ત્યાં ફોન કરો તો તમારા પિતાને પણ આ માહિતી ખબર હોતી નથી. તો આ માહિતી ઓનલાઈન કેવી રીતે મેળવવી તે તમને અહીંયા બતાવીશું. હવે અત્યારે આ જે પ્રક્રિયા ચાલી રહી છે એની અંદર તમે સાચા મતદાર છો કે નહીં એની ઓળખ પ્રક્રિયા ચાલી રહી છે. હવે તમે તમારા ડોક્યુમેન્ટ ત્યાં રજૂ નહીં કરો જે તે તારીખ સુધી તો તમારું ચૂંટણી કાર્ડ બંધ થઈ જશે. બંધ થઈ જશે પછી તમે ખૂબ હેરાન થઈ જશો. તમારો કિંમતી મત પણ નીકળતો બંધ થઈ જશે. આવી જ એક સરકારની પ્રક્રિયા પહેલાં ચાલુ હતી. એ પ્રક્રિયા હતી પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની. તો પહેલાં શરૂઆતમાં ફ્રીમાં હતી, કર્યું નહીં. પછી 500 કર્યા તો પણ ના કર્યું. પછી 1000 રૂપિયા ચાર્જ કર્યો છે અત્યારે. એ છેલ્લા 2 વર્ષથી 1000 રૂપિયા ચાર્જ છે. તેમ છતાં પણ ઘણા બધા લોકો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરી રહ્યા નથી. તો સરકારે હવે પાછી ગાઈડલાઈન આપી દીધી કે આવા તમામ વ્યક્તિઓના પાન કાર્ડ બંધ થઈ જશે. એ કોઈ પણ જગ્યા પર ઉપયોગમાં લઈ શકશે નહીં. અને બીજી વાર પાન કાર્ડ કાઢવું હશે તો ઘણો બધો દંડ ચૂકવવો પડશે. એટલે તમારા પાન કાર્ડ જો આધાર કાર્ડ સાથે હજુ પણ લિંક ના કર્યા હોય તો લિંક કરાવી દેજો. હવે વાત રહી વોટર આઈડીની. તો આ ડોક્યુમેન્ટ છે એ તમારું જ છે. તો તમારે એને પ્રસ્થાપિત કરવું પણ એ તમારી જવાબદારી છે. એટલે તમારા જે કોઈ BLO તમને ફોર્મ આપી ગયા હોય તો એને ફિલઅપ કરીને વહેલી તકે આપી દેવા. માની લો કે તમને ફોર્મ ફિલઅપ કરતા આવડતું નથી તો તમારા ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની કોપી એમને આપી દો. એ લોકો ભરી આપશે. એમને આ ફોર્મ ભરવા એ એમની જવાબદારી છે. તમને નથી આવડતું તો એ ભરી આપશે અવશ્ય. જો નથી ભરી આપતા તો આ વેબસાઇટ ઉપર તમને જે બતાવીશ એ વેબસાઇટ ઉપર એમના ઉપરી અધિકારીનો પણ નંબર છે. ત્યાં તમે કમ્પ્લેન કરી શકો. જો એ પણ નથી માનતા તો ત્યાં ચૂંટણી આયોગનો પણ નંબર છે. ત્યાં પણ તમે કમ્પ્લેન કરી આ લોકોની વિરુદ્ધ ફરિયાદ આપી શકો છો. પરંતુ આ સમય દરમિયાન તમારું ડોક્યુમેન્ટ છે એટલે તમારે આ માહિતી પહોંચાડવી જરૂરી છે. ફક્ત BLO ઉપર જ બધું કામ ઢોરી દેવાથી તમે જ ફસાશો. એટલે આ કામમાં ઢીલાસ મૂકશો નહીં. વહેલી તકે તમારા જે તે BLO હોય એમનો કોન્ટેક્ટ કરી અને તમારા ડોક્યુમેન્ટ ત્યાં તમે જમા કરાવી દો. હવે જોઈએ આપણે વિધાનસભા વિભાગ અનુક્રમ નંબર કયો છે આપણો. તો આ વેબસાઇટ ઉપર તમારે જવાનું, વોટર આઈડી વેબસાઇટ પર. ત્યાં આગળ તમારે ગૂગલની અંદર લખવાનું વોટર આઈડી. વોટર આઈડી લખશો એટલે અહીંયા તમને આ પ્રમાણે શો કરે. આ વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું. ત્યાં ક્લિક કરતાની સાથે જ આ વોટર આઈડીની વેબસાઇટ ઓપન થઈ જશે. આ વેબસાઇટના હોમ પેજ ઉપર નીચે સ્ક્રોલ કરતા જવું. ત્યાં તમને સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ આ પ્રમાણે તમને ત્યાં લખેલું જોવા મળશે. તે સિલેક્ટ કરવું. તે સિલેક્ટ કરતાની સાથે જ આ જગ્યા ઉપર તમારો ચૂંટણી કાર્ડ નંબર અને અહીંયા તમારું સ્ટેટ એટલે કે રાજ્ય પસંદ કરવું. ત્યાં આગળ તમારે આ કેપ્ચા કોડ નાખવો. ત્યારબાદ અહીંયા તમને તમારી ડિટેલ જોવા મળશે. ત્યાં તમારું નામ, તમારી દરેક માહિતી આવી જશે. આ માહિતીને સાઈડમાં સ્ક્રોલ કરતા જવું. ત્યારબાદ અહીંયા વ્યૂ ડિટેલ્સ પર ક્લિક કરવું. અહીંયા ક્લિક કરતાં જ તમને તમામ માહિતી તમારી જોવા મળશે. જે તમે અહીંયા જોઈ શકો છો કે તમારી વિધાનસભા કઈ છે,
તમારો ભાગ કયો છે, મતદાન ક્રમાંક કયો છે, આ દરેક માહિતી તમને અહીંયા તમારી જોવા મળશે. આ માહિતી તમે નોંધી અને તમારા BLOને મોકલી શકો છો. તેમજ તમે તમારા ફોર્મની અંદર પણ ભરી શકો છો. આ જ પેજની અંદર તમે નીચે જશો એટલે ત્યાં તમને નીચે જોવા મળશે કે તમારા BLO કોણ છે, તેમનો કોન્ટેક્ટ નંબર અને EROનો કોન્ટેક્ટ નંબર પણ હશે. આ કોન્ટેક્ટ નંબર દ્વારા પણ તમે તમારા BLOની ઓળખ અને એમનો કોન્ટેક્ટ નંબર પણ મેળવી અને એમનો કોન્ટેક્ટ કરી શકો છો. આ માહિતી તમને સારી લાગી હોય તો બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં. લાઈક પણ આપતા જજો. બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો.